ગુજરાતી ફિલ્મી ગીતોમાં એવા એવા પ્રયોગો થયેલા છે કે જે તમે જાણશો તો તમે આમ અચંબામાં મુકાઈ જશો કે આવું પણ ગુજરાતી ફિલ્મોના ગીતોમાં થયેલું છે, જે ક્યારેય કોઈ પત્રકારે કે કોઈ રિસર્ચ કરનારાએ નોટિસ નથી કર્યું. તો અમે આ પહેલાં પણ એક એવો એપિસોડ બનાવ્યો હતો કે એક ગીત ગુજરાતી 2 ફિલ્મોમાં સાંભળવા મળ્યા હોય. તો એવો જ આજે પણ એક એપિસોડ બનાવવા જઈ રહ્યો છું, જે એક ગીત 2 ગુજરાતી ફિલ્મોમાં તમને સાંભળવા મળ્યું હોય અને એમાં પણ એક અલગ પ્રયોગ પણ આ એપિસોડમાં તમને જોવા મળશે કે એક ગીત છે, 2 ગીત છે, જે બંને ગીતો અલગ અલગ શબ્દોમાં છે. બંને ગીતોમાં દરેક શબ્દો અલગ અલગ છે, એના અંતરા મુખડા બધું અલગ અલગ છે, પણ બંને ગીતોનું મ્યુઝિક એક છે. તો એ ગીત તમે સાંભળશો તો ખૂબ જ મજા આવશે અને આ એકદમ અલગ માહિતી તમને મજા આવશે કે આ જાણીને કે તમે આવું પણ ગુજરાતી ફિલ્મોમાં થયા કરે છે. અને પહેલા એપિસોડમાં તમે અમને ખૂબ જ પ્રેમ આપ્યો હતો, તો આ એપિસોડ પણ તમને ગમશે એવી હું આશા રાખું છું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બહુ વર્ષો પહેલાં 1950માં એક ફિલ્મ આવેલી હતી, જવાબદારી. આ ફિલ્મમાં એક ગીત હતું એ પંખીડા જાજે એવા શબ્દો હતા. એ ગીતની જવાબદારી ફિલ્મમાં ગાયિકા હતી રાજકુમારી અને આ ગીત લખ્યું હતું કવિ રઘુનાથે. એટલે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હશે તેમ કહી શકાય, કેમ કે એમની બુકલેટમાં કવિ રઘુનાથ એવું લખેલું આવે છે. તો આ પંખીડા જાજે ગીત જવાબદારી નામની 1950ની એક ફિલ્મમાં પણ છે અને 1982માં એક ફિલ્મ આવેલી હતી મહાસતી સાવિત્રી, જે ફિલ્મમાં આ ગીત લોકગીત તરીકે ઉલ્લેખ કરાયેલો છે. અને આ ફિલ્મમાં ઉષા મંગેશકરે આ ગીત ગાયેલું છે, પંખીડા જાજે. તો આ બંને ગીતો આપણે સાંભળીએ. પંખીડા જાજે મારે વણા જાજે તમને દેશ કે જે આટલો સંદેશ ભાઈ મને પિયરીએ ગમતું નથી. પંખીડા જાજે પારે વણા જાજે જાજે મારા પ્રીતમ જીને દેશ કે જે આટલો સંદેશ ભાઈ મને પિયરીએ ગમતું નથી. ત્યારબાદ ગીત હા હારે ગોકુળની ગોવાલની રે, એ ગીત અમર દેવીદાસ 1981માં આવેલી આ ફિલ્મનું છે, જે ગીતકાર અવિનાશ વ્યાસે લખ્યું હતું અને જેના ગાયકો પ્રફુલ્લ દવે, દમયંતી બરડાઈ અને કોરસે ગીત ગાયું હતું. જે ગીત ફરી બહુ વર્ષો બાદ લાડી લાખની સાહેબો સવા લાખનો નરેશ કનોડિયા અને સ્નેહાની ફિલ્મમાં તે ગીત ફરીવાર સાંભળવા મળ્યું અને આ ફિલ્મમાં ફરીવાર પ્રફુલ્લ દવે આ ગીતમાં ગાયક તરીકે જોવા મળ્યા, પણ ગાયિકા બદલાઈ ગયા. પહેલા ગીતમાં અમર દેવીદાસ નામની ફિલ્મના ગીતમાં દમયંતી બરડાઈ હતા, તો લાડી લાખની સાહેબો સવા લાખનો ફિલ્મના ગીતમાં વત્સલા પાટીલે આ ગીત હા હારે ગોકુળની ગોવાલની રે, જે બંને ફિલ્મોમાં તમને સાંભળવા મળે છે. તો તે પણ આપણે સાંભળીએ. હા હારે ગોકુળની ગોવાલની રે જો બની છલકાતી જાય મુખડાની રે માર મારી ગોકુળની ગોવાલની રે જો બની છલકાતી જાય. હા રે ગોકુળની ગોવાલની રે જો બની છલકાતી જાય. ત્યારબાદ વાવડીના પાણી ભરવા ગયા હતા. આ ગીત 1977માં ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત ફિલ્મ આવી હતી ભ્રષ્ટાચાર મુર્દાબાદ. આ ફિલ્મમાં દાદ ગઢવીએ આ ગીત લખ્યું હતું અને ગાયકો હતા ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર, સાથે કોરસે પણ ગાયેલું હતું. અને ફરીવાર આ ગીત વાવડીના પાણી ભરવા ગયા હતા, જે ખૂબ જ પોપ્યુલર અને લખલૂટ કમાઈને આપેલી ફિલ્મ ગોવિંદભાઈ પટેલની દેશ રે જોયા દાદા પરદેશ જોયા, આ ફિલ્મમાં પણ સાંભળવા મળે છે. જેના ગીતકારમાં ફરીવાર હવે અલગ ગીતકાર બની ગયા અરવિંદ બારોટ. પહેલાં
ભ્રષ્ટાચાર મુર્દાબાદમાં 1977માં આ ગીત દાદ ગઢવીએ લખ્યું હતું અને ફરીવાર દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મમાં અરવિંદ બારોટે આ ગીત લખ્યું હતું. સાથે આ ગીતમાં એના ગાયકોની માહિતી મળી શકી નથી. શ્યોર નથી હું કે આ ગીત કોણે ગાયેલું છે, એટલે હું અહીં નામ ઉલ્લેખ નહીં કરું. એક ગીત હતું વીજળી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહીં. 1969માં હસ્તમેળાપ નામની આ ફિલ્મમાં આ ગીત સાંભળવા મળ્યું હતું, જેના ગીતકાર અવિનાશ વ્યાસ હતા અને ગાયકોમાં મન્ના ડે અને સુલોચના વ્યાસ હતા. ત્યારબાદ વર્ષો એટલે 4-5 વર્ષ પછી 1974માં હોથલ પદમણી નામની એક ફિલ્મ આવી હતી, જેમાં પણ ગીતકાર અવિનાશ વ્યાસે જ આ ગીત ફરીવાર ઉપયોગ કર્યો હતો ફિલ્મમાં. અને ત્યારે પહેલા ગીતમાં મન્ના ડે અને સુલોચના વ્યાસનું ડ્યુએટ સોંગ હતું વીજળી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહીં, જ્યારે હોથલ પદમણીમાં મન્ના ડેએ આ ગીત સોલોમાં ગાયું હતું. ત્યારબાદ તે બંને ગીતો પણ આપણે સાંભળીએ. વીજળી રે ઝબકીને હાલ્યા જવાય નહીં, વીજળી રે ઝબકીને હાલ્યા જવાય નહીં. ત્યારબાદ છીએ દુખિયા રે અમે નથી સુખિયા, આ એક ખૂબ જ પોપ્યુલર ગીત હતું જે ઘણા લોકોના મુખે આજે પણ સાંભળવા મળે છે. 1977માં એક ફિલ્મ આવી હતી સોન કંસારી. આ ફિલ્મમાં ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવેએ આ ગીત ગાયું હતું, જે ગીત માડી જાયાનું મામેરું ફિલ્મમાં પણ સાંભળવા મળે છે. 2 નાના બાળકો આ ગીત ગાતા તમને સાંભળવા મળે છે, પણ આ ગાયકો કોણ છે તેની માહિતી મળી શકી નથી. મેં ગીત સાંભળેલું છે પણ તેના ઉપરથી હું અંદાજ નથી લગાવી શકતો કે આ ગીતના ગાયક કોણ છે. નથી સુખિયા ભોરી દાજલી દેહુનાય મે છીએ દુખિયા. ત્યારબાદ જો એક ગીત તો એવું છે કે જે 3 ફિલ્મમાં લેવામાં આવેલું છે, તો એ ગીત વિશે પણ આપણે વાત કરીએ કે એ ગીત કયું છે. તો તે ગીત છે, તમે સાંભળ્યું જ છે, ક્યારેક ને ક્યારેક સાંભળેલું હોય છે કે જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું. હા, આ ગીત રા નવગણ નામની 1948માં એક ફિલ્મ આવી હતી, જેમાં મીરાબાઈનું લખેલું આ ગીત ગાયિકા અમુબાઈએ ગાયું હતું. ત્યારબાદ 40-30 વર્ષો પછી માણેકથમ નામની 1978માં એક ફિલ્મ આવી, જેમાં પણ આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારે આ ગીતને પારંપરિક દર્શાવાયું હતું અને આ ગીતના ગાયક મહેન્દ્ર કપૂર હતા. ત્યારબાદ સતી સોરઠ નામની પણ એક ફિલ્મ આવી. 1978માં જ આ ફિલ્મ બની હતી સતી સોરઠ, અને એક જ વર્ષમાં 2 ફિલ્મોમાં આ ગીત 2 વાર ઉપયોગમાં લેવામાં આવ્યું. આ ગીતના ગીતકારમાં કોઈનું નામ છે નહીં બુકલેટમાં. ગાયિકામાં ઉષા મંગેશકરે આ ગીત ગાયું હતું. તો આ 3 ગીતો આપણે સાંભળીએ. જૂનું થયું રે દેવા, જૂનું થયું મારો સલો નાનો ને દેવા, જૂનું થયું. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. જૂનું
હવે વાત કે હું આ એપિસોડ બનાવતો હતો ત્યારે મારું એવું ધ્યાન ગયું કે આ બધા ગીતો જે મેં તમને સંભળાવ્યા તેમાંથી 2 ગીતો એવા છે કે જે બંને ગીતોના શબ્દો અલગ અલગ છે, છતાં બંને ગીતોની ધૂન તમને એક સરખી લાગે છે. તો આવું પણ ક્યારેક રિસર્ચ કરતાં મળી જાય છે કે બધા ગીતો સાંભળતા હોઈએ ત્યારે બંને ગીતોની ધૂનો તમને સરખી સાંભળવા મળે છે. આવા ઘણા ગીતો હોય છે. મારા ધ્યાનમાં આવ્યું એટલે હું તમને કહું છું કે સોન કંસારી ફિલ્મનું છીએ દુખિયા રે અમે નથી સુખિયા આ ગીત તમે સાંભળો અને જૂનું તો થયું રે દેવળ આ ગીત તમે સાંભળો તો બંને ગીતોના શબ્દો અલગ અલગ છે, પરંતુ બંને ગીતોની ધૂન તમને એક સરખી જણાશે, જે તમે સાંભળી શકો છો. ફરીવાર આ બંને ગીતો આપણે સાંભળીએ. દુખિયા રે અમે નથી સુખિયા મોરી દાજલી દેહુનાય અમે છીએ દુખિયા. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. તો મિત્રો, આવી પણ કેટલીક માહિતી હું આપને આપતો રહીશ કે ગુજરાતી ફિલ્મોમાં કેવા કેવા ગાયકો એ કયા પ્રકારના ગીતો ગાયા છે અને કેવા આમાં પ્રયોગો ગીતોમાં થયા છે, ફિલ્મોમાં કેવા પ્રયોગો થયા છે, આવું પણ હું તમને ક્યારેક કહેતો રહીશ. તો આપ અમને સપોર્ટ કરવા માગતા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.